ચાલો આજે એક એવી મજેદાર ટ્રીક શીખીએ જેનાથી કાયમી દાંત ફૂટવાની તારીખોને યાદ રાખવી એકદમ સહેલી થઈ જશે. તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. અને આ જુઓ, આ છે એ યાદગીરીનો પહાડ જે આપણે ચડવાનો છે. પહેલી નજરે તો આ લિસ્ટ જોઈને જ લાગે કે બાપરે, આ બધું કેવી રીતે યાદ રહેશે? પ્રથમ દાળ 6 વર્ષે અને છેક ત્રીજી દાળ 17 થી 25 વર્ષ સુધી. પણ ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે આ પહાડ ચડવા માટે આપણી પાસે એક સુપર સિમ્પલ ટૂલ છે. એક એવી ટ્રીક જે આ આખી મુશ્કેલીને એકદમ આસાન બનાવી દેશે. અને એ જાદુઈ વાક્ય છે આ: મમ્મા ઇઝ ઇન પેન, પાપા કેન મેક મેડિસિન. હા, બસ આટલું જ. આ એક નાનકડું વાક્ય આખા ક્રમને યાદ રાખવાની માસ્ટર કી છે. છે ને એકદમ સરળ અને યાદ રહી જાય એવું? તો ચાલો હવે આ વાક્યને ટુકડે ટુકડે સમજીએ. શરૂઆત કરીએ પહેલા ભાગથી, જે છે મમ્મા ઇઝ ઇન પેન. સૌથી પહેલો શબ્દ છે મમ્મા. અહીંયા બીજું કંઈ નહીં, બસ પહેલા અક્ષર એમ પર જ ફોકસ કરવાનું છે. તો મમ્માનો એમ એટલે થાય મોલર, એટલે કે પ્રથમ દાઢ. અને એ ક્યારે આવે? 6 વર્ષની ઉંમરે. સિમ્પલ. એમ ફોર મોલર, 6 વર્ષ. ઓકે, હવે આગળનો શબ્દ ઇઝ. અહીંયા આપણો કીવર્ડ કયો છે? એ છે આઈ. આઈ એટલે ઇન્સાઇઝર, અને એ પણ કયો? સેન્ટ્રલ ઇન્સાઇઝર, જે આવે છે 7 વર્ષની ઉંમરે. જુઓ ક્રમ કેવો બરાબર જળવાઈ રહ્યો છે. 6 વર્ષ પછી સીધા 7 વર્ષ. ત્રીજો શબ્દ છે ઇન, અને અહીંયા પણ આપણો હીરો એ જ અક્ષર છે, આઈ. તો આ બીજો આઈ શેના માટે છે? એ છે લેટરલ ઇન્સાઇઝર માટે, જે આવે છે 8 વર્ષની ઉંમરે. તો 7 વર્ષે સેન્ટ્રલ અને 8 વર્ષે લેટરલ ઇન્સાઇઝર. આપણા પહેલા ભાગનો છેલ્લો શબ્દ પેન. અહીંયા આપણું ધ્યાન જવું જોઈએ પી અક્ષર પર. અને પી એટલે શું? પ્રીમોલર, એટલે કે પ્રથમ પ્રીમોલર, જે 9 વર્ષની ઉંમરે આવે છે. તો જુઓ, મમ્મા ઇઝ ઇન પેનથી આપણું 6 થી 9 વર્ષનું આખું લિસ્ટ કવર થઈ ગયું. વાહ, અડધું કામ તો પતી ગયું. ચાલો હવે આ જ જોશમાં વાક્યના બીજા અને છેલ્લા ભાગ પર જઈએ. પાપા કેન મેક મેડિસિન. અહીંયા પહેલો શબ્દ છે પાપા, અને હા, તમે બરાબર સમજ્યા. ફરીથી આપણો મુખ્ય અક્ષર છે પી. આ પી છે બીજી પ્રીમોલર માટે, જે 10 વર્ષની ઉંમરે ફૂટે છે. એકદમ લાઇનમાં 9 પછી સીધા 10. બધું જ ક્રમમાં ચાલી રહ્યું છે. આગળ વધીએ. હવે શબ્દ છે કેન, અને અહીંયા અક્ષર કયો છે? એકદમ સાચું, સી. સી ફોર કેનાઇન, જે આવે છે 11 વર્ષની ઉંમરે. આ તો યાદ રાખવું કેટલું સહેલું છે નહીં? સી ફોર કેનાઇન. હવે આપણે પહોંચ્યા છીએ મેક પર, અને તેનો સંબંધિત અક્ષર કયો? એમ. અહીંયા એમ એટલે બીજી દાઢ. અને હા, એ ધ્યાન રાખજો કે આ 12 થી 14 વર્ષની વચ્ચે આવે છે. અહીં એક ચોક્કસ વર્ષ નથી, પણ એક સમયગાળો છે. અને આવી ગયો આપણો છેલ્લો શબ્દ મેડિસિન, જે આપણને આપણા છેલ્લા દાંત સુધી લઈ જશે. અને ફરીથી અક્ષર છે એમ. આ છેલ્લો એમ એટલે ત્રીજી દાઢ, જેને આપણે બધા અક્કલ દાઢ તરીકે પણ ઓળખીએ છીએ. આનો સમયગાળો તો ઘણો લાંબો છે. 17 થી 25 વર્ષની વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. બહુ સરસ. હવે આપણે જે કંઈ શીખ્યા એને મગજમાં એકદમ ફિટ કરી દઈએ. ચાલો એક ફટાફટ રિવિઝન થઈ જાય. તો ચાલો આખું વાક્ય ફરીથી જોઈએ. મમ્મા પ્રથમ દાઢ 6 વર્ષે, ઇઝ ઇન સેન્ટ્રલ અને લેટરલ ઇન્સાઇઝર 7 અને 8 વર્ષે. પેન પાપા પ્રથમ અને બીજી પ્રીમોલર 9 અને 10 વર્ષે. કેન એટલે કેનાઇન 11 વર્ષે. અને છેલ્લે મેક મેડિસિન એટલે કે બીજી અને ત્રીજી દાઢ, જે 12 અને 17 વર્ષ પછી આવે છે. તો બસ આ એક વાક્યને મનમાં ગોખી લો, સ્પષ્ટ અને લયબદ્ધ રીતે. મમ્મા ઇઝ ઇન પેન, પાપા કેન મેક મેડિસિન. આને 2-3 વાર મનમાં બોલી જશો ને, તો પછી ક્યારેય નહીં ભૂલાય. આવા પ્રકારના બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો દરેક મિત્રોને વિડીયો શેર કરી દો, વિડીયોને લાઇક કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.